સરસ મજાના તૈયાર થઈને હું અને મારા જેઠાણી અને જેઠબાપા અને મારા પતિદેવ અમે ચારે પહોંચી ગયા હતા ફૂઈબાની ઘરે. એટલે મારા જેઠાણીના ફૂઈબાની ઘરે પહોંચી ગયા હતા. એની 25મી સાલગીરા એ મનાવતા હતા. એટલે પછી કેક કટિંગ ને એવું બધું રાખેલું હતું અને કેવું સરસ મજાની કેક ને જો ફૂઈને ફૂવા કેવા સરસ મજાના લાગે છે. પછી થોડીક વારમાં જ કેક કટિંગ કરવાનું ચાલુ થઈ ગયું. થોડીક વારમાં જ ફૂટી ગયા ફટાકિયા. તમે કોઈએ જોયા ન હોય, જો મેં અમદાવાદમાં કેવા સરસ મજાના મોટા ફટાકિયા જોયા. અને પછી આપણે સરસ મજાની બધેયની આયરે આપણે ના કોઈ અમદાવાદમાં મને કોઈ ઓળખે ના મારા પતિદેવને ઓળખે, જેઠબાપાને જેઠાણીને બધાય ઓળખતા હતા. અને પછી ફૂઈ ફૂવાને ગિફ્ટ દેવાનો વારો અમારો ચારેયનો આવી ગયો હતો. અમે સરસ મજાનું ફૂઈને ફૂવાને ગિફ્ટ આપી દીધું અને અમે જો ચારે કેવા સરસ મજાના લાગ્યા. અને પછી આપણે ગિફ્ટ દઈ અને સીધું ગોતી લીધું હતું જમવાનું, કેમ કે આપણે ભૂખ લાગી ગઈ હતી. એટલે પછી જમવાનું ગોતી લીધું અને પછી જમવાની થાળી આપણે સરસ મજાની તૈયાર કરી અને બેસી ગયા હતા જમવા. અને તમે કોઈ આને ઓળખતા નથી ને આ મારા જેઠાણીની દીદી છે અને આનું નામ છે ખુશી. પછી અમે બધાય બેસી ગયા હતા જમવા, હું, ખુશી અને જેઠબાપા અને જેઠાણીજી આપણે ક્લિપ બનાવતા હતા. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મળીએ પાછા એક નવા વિડીયો.